કદાચ નાભીનો પુકાર હોય ઝાલા 48 કલાક માર ભાણાને જગાડવા જતો હોય તમારા પાંજેથી આવતા મને હું ભાઈ ઝાલા એક તો હતી બીજી મેં કરી આલી ભાઈ 6 મહિના ના થાય બીજી બે ના કરી આલું અને પિન્ટુભાઈ આજ હું તમને બોલું કાલ કદાચ યમરાજ અડી જાય મારી ભુવા પણ એમાં ખોટ પડી જાય એટલે ગોવિંદબા દાદા જેતો નો આવ્યો હાથ જાલ્યો તેથી કીધું કદાચ જો જરૂર પડે મારી ધજા આમો નજર નાખજો કદાચ રોડ ઉપર યમરાજ ઉભો હોય જો કદાચ એનો માર્ગ ના કાપી નાખો મારું ખોટા વાયદા ના કરે ભલામણ અને આ તો મરદ ની જુબાન છે કદાચ 10 વાર માથા ઉતરી જાય મારા માટે જીવન કોઈ ના ફેરવી ક્યાં ગયો મારો બાપ એમ અને સાહેબ ઘોડા જ જાતો હતો હું મંગળવારનો દિવસ હતો ઘોડા જ જાતો હતો અને ગાડી 3 પલટી મારી ગઈ 3 ગલોટિયા રોડ ઉપર ખાઈ ગઈ ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે કંપનીમાં આવી ગઈ છે પણ હું દાદાના સાનિધ્યમાં પહોંચ્યો અને બાપને વાત કરી કે બાપુ આવું થયું ત્યારે દાદાએ કીધું હતું કે તમારી ગાડી છે ને ઊંધી પડી ગઈ હતી એમાંથી સીધી થઈ નથી સીધી કરી છે સાહેબ બાપે તો એમ કીધું તું આ તો 3 ગલોટિયા મારી ગઈ કદાચ ગોવિંદ ગઢવીની ગાડી હળગી ગયો ને તોય હાદો કાઢે એ મારો ભોળા એટલા માટે મારે કેવું પડે કે કણે કણમાં મારો બાપ બેઠો છે હણે હણમાં મારો બાપ બેઠો છે એ ભાલમાં તું